જય મુરલીધર મિત્રો, જય માતાજી। તો આજ એક નવા વ્લોગની શરૂઆત। તો મિત્રો આજ જાય છીએ અમે ચોટીલા। તો હાલો તમને પણ આ નવલઈ નોરતાની અંદર માં ચામુંડના દર્શન કરી આવી। તો બ્લોગમાં તમે બધાય બન્યા રહીજો। આપણે આજ બાઇક લઈ અને ફેમિલી સાથે દર્શન કરવા જવા છે। 100 કિલોમીટરનું અંતર છે। તો ચાલો તમને પણ દર્શન કરાવી અને આજની સફરની શરૂઆત કરી। તો હાલો અમે નીકળી ગયા છે પીઠળથી અને જાય હવે આપણે ચોટીલા। જય માતાજી। હાલો મિત્રો આપણે ટંકારા પહોંચી ગયા છે અને પેટ્રોલ બાઇકમાં નખાવી લીધું છે અને જો આવી ગયો છે ટંકારા મોરબી હાઈવે। આ છે ટંકારા મોરબી હાઈવે। હવે આપણે આગળ લજાઈથી વરી જઈશું। તો આ બ્લોગમાં આગળ બન્યા રહો। ચાલો મિત્રો, બહુ મોજ છે સવારમાં। જો હવે આવી ગઈ છે આ લજાઈ ચોકડી। આપણે અહીંથી હાલો તો મિત્રો આપણે ફાઇનલી છે ને જડેશ્વર પહોંચી ગયા છે। જડેશ્વર જો સામે મંદિર છે જડેશ્વર દાદાનું, તો તમને બતાવું। આ છે મિત્રો જડેશ્વર, ઝૂમ કરીને બતાવું। જડેશ્વર પહોંચી ગયા છે મિત્રો। આ જડેશ્વર આપણે જો સામે એક જડેશ્વર દાદાનું મંદિર છે। તો જડેશ્વરનો દુઓ છે કે જડિયો વસે જંગલમાં ને ભોળાનો નહીં દાતાર, ટૂઠો રાવલ જામને નહીં તો હાકી દીધો હાલાર। ઈ આ જડેશ્વર દાદા કે ભગા ભડવારને પ્રસન્ન થયા હતા અને રાજ આપ્યું હતું જામનગરનું જામને। એ જડેશ્વર દાદાની જગ્યા, એટલે કે જય જડેશ્વર દાદા। જો મિત્રો વ્યૂ ચેક કરો। જો ફાઇનલી મારે મિત્રો આપણે છે ને વાંકાનેર બાઉન્ડ્રી પહોંચી ગયા છે અને હવે અહીંથી ચોટીલા 12 કિલોમીટર છે। તો આપણે ચા પાણી પી લઈ અને પછી નીકળી। જો આ છે રાજકોટથી આવી હાઈવે, રાજકોટથી આમ ડાયરેક્ટ ચોટીલા બાઇક। હવે 12 કિલોમીટર રહ્યું છે, વાંકાનેર બાઉન્ડ્રીએ પહોંચ્યા છે। તો આગળ બન્યા રહો। જો મિત્રો આ 6 લેન હાઈવે હો, રાજકોટ અમદાવાદ। હવે ચોટીલા નજીક જ છે। તો મિત્રો 6 લેન હાઈવે મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે ને નિરાંતે હાલ્યા જાય છે। 6 લેન હાઈવે નમસ્કાર મિત્રો, આપણે જો ચોટીલા પહોંચી ગયા છે અને આ નોરતા છે એટલે ભીડ પણ બહુ છે। ચાલો હવે આપણે
આગળ જઈ ડુંગર ઉપર માતાજીના દર્શન કરી જો મિત્રો ચોટીલાવાળી ચામુંડામાં બધા જો જાત્રાળુ જાય છે ઉપર ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા. તો હાલો આપને પણ કરાવો. હવે મિત્રો ફાઇનલી પગથિયાએ પહોંચી ગયા. હાલો વાય માતા વાય માતાજી. તો ભીડ બહુ છે આજ જો નોરતા છે એટલે. હાલો બહુ ભીડ જો આજ. મિત્રો ગરમી બહુ છે જો નીચેનો નજર ચોટીલા. કેટલા માણસ આવેલા છે ચોટીલા. હો ચોટીલામાં કેવી ગળદી છે જો. કાળ ભૈરવ દાદા.
ચાલો મિત્રો માં માતાજી પાર્થ મિત્રો ફાઇનલ છે ને દર્શન કરી લીધા ને નીચે મહિના છે ઉતરવા. જો બહુ મજા આવી દર્શન કરવાની. હા દર્શન થઈ ગયા છે નોરતામાં ચામુંડમાં. યા દેવી ચામુંડાય ફાઇનલી મહિના નીચે ઉતરવા મિત્રો. જો ઉપરથી ચોટીલાનો વ્યૂ. કલાક લેક્ચર ચાલ્યું પછી આવી જાઉં છું. જો મિત્રો ચોટીલાનો માહોલ. તો હાલો મિત્રો ફાઇનલી જો દર્શન કરી લીધા છે. ડુંગર ઉપરથી નીચે આવી ગયા છે. અમારા પાર્થભાઈ રમકડા લઈ લીધા છે. હા હા અને હવે પાછા આપણે નીકળી છીએ રિટર્ન ઘરે. તો મિત્રો માતાજીના તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય ચામુંડામાં લખી નાખજો. તો ચાલો આપણે હવે પાછા રિટર્ન નીકળીએ. ચોટીલાથી હવે નીકળીએ. જય મા ચામુંડ, જય માતાજી, જય મુરલીધર. ચાલો મિત્રો આપણે જમવાનું ઘણું થઈ ગયું. બપોર થઈ ગયા છે અને જમવા બેઠા છે મિત્રો. ચોટીલાથી આગળ આવો એટલે હોટલ આવે. મસ્ત હોટલ છે. એટલે હમણાં જમવાનું આવે એટલે તમને બતાવું કેવું છે. બે ગયા તો બહુ મોટી હોટલ છે. હાલો મિત્રો જો જમવાનું આવી ગયું છે. ડુંગળી શાક છે, પનીર ટીકા રોટલી મસ્ત જમવાનું આવી ગયું છે. મારા પાર્થભાઈ જો જમી દે. પાર્થભાઈ મજામાં? જમવાનું સારું? હા જમે છે જો. હાલો મિત્રો તો આ છે હોટલ ગાર્ડન દર્શન. મસ્ત હોટલ છે. ચોટીલાથી 4 કિલોમીટર આગળ આવવાનું એટલે છે. ચોટીલાથી રાજકોટ આવતા 4 કિલોમીટર 3.5-4 કિલોમીટરની આજુબાજુ આવશે. મસ્ત હોટલ છે મિત્રો. જમવાનું પણ બહુ સરસ હતું મિત્રો. તો આજે આપણે ચોટીલામાં ચામુંડના દર્શન કર્યા અને આજની સફરમાં બહુ જ મોજ આવી. તો તમને આજનો જો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તો ચાલો હવે વરી નવા બ્લોગમાં મળશું. હવે આપણે પીઠળ પહોંચવા આવ્યા છે તો હવે આપણે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી, જય મા પીઠળ.